દહીં આપણે એડ કરીશું. જો દહીં ખાટું ના હોય તો તમે તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. બિલકુલ પાણી ઉમેર્યા વગર આ રીતે સરસ કન્સિસ્ટન્સીવાળું ડીપ તૈયાર કરવાનું છે. ચટણીમાં થોડી ખટાશ ઓછી લાગી રહી છે તો હું ઉપરથી થોડું લીંબુ એડ કરી રહી છું. જો દહીં ખાટું હોય તો તમારે ઉમેરવાની જરૂર નહીં પડે. હવે સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈએ અને બીજી પ્રોસેસ શરૂ કરીએ. ચણાને આ રીતે ચારણીમાં નિતારી લેવાના અને એકદમ કોરા કરી લેવાના અને હાથેથી પ્રેસ થાય તે રીતના આપણે બાફેલા છે, તેથી જલ્દીથી તે ક્રશ પણ થઈ જશે. બાફેલા ચણા મિક્સી જારમાં લઈ લઈશું. કા હોય તેવા 3 થી 4 મરચાં એડ કરી અને મિક્સચરને ઓન ઓફ કરીને ક્રશ કરવાનું છે. તો એ રીતે સ્મૂથ પેસ્ટ આપણે ચણાની નથી બનાવવાની, તો ઓન ઓફ કરી અને ચણાને ક્રશ કરી લેવાના છે. અત્યારે મેં 4 થી 5 આ રીતે તમે જ્યારે ચણા નિતારી અને પછી ક્રશ કરશો તો સરસ ક્રશ થશે. હવે તેમાં અડધી નાની ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું હું એડ કરી રહી છું. સાથે જ આપણે લીલા મરચાં પણ એડ કરેલા છે. તો તમારા સ્વાદ પ્રમાણે તમે તીખાશ લઈ શકો છો. 1 ચમચી ગરમ મસાલો, સાથે જ 1 ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું. મીઠાશ માટે અત્યારે હું 1 ચમચી આમચૂર પાવડર યુઝ કરી રહી છું. તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી ખાંડ, અને એવા પ્રમાણમાં ઝીણી સમારેલી કોથમીર. હવે બધા જ મસાલા એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેમાં 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. તમે મેંદો પણ એડ કરી શકો છો, પણ અત્યારે મેં ચણાનો લોટ યુઝ કરેલો છે. અને બધું સરસ રીતે મિક્સ કરી એક ટાઈટ ડો તૈયાર કરવાનો છે. હવે જે મિક્સચર છે તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને તેમાંથી આ રીતે બોલ્સ બનાવી અને ટિક્કી શેપ આપી દેવાનો છે. તો આ રીતે મેં બધી જ ટિક્કી તૈયાર કરી લીધી છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં જ આપણે ચમચી પિઝા સોસ લગાવી અને બંનેને સારી રીતે મિક્સ કરી આખા ટોર્ટિલા પર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી મિડલમાં આપણે ડુંગળીની સ્લાઇસ મૂકીશું અને તેના ઉપર આપણે જે દેશી ચણાની ટિક્કી બનાવી છે તે સેટ કરી દઈએ. હવે ટિક્કીની ઉપર ખમણેલું કેબેજ અને થોડું બીટરૂટ આપણે સેટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, દેશી ચણાની આ હેલ્ધી રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. નાના બાળકો હોંશે હોંશે ખાશે. હવે તેના ઉપર સ્લાઇસ કરેલા કેપ્સિકમ પણ સેટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિમમ વેજીટેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે તેના ઉપર આપણે જે ગ્રીન ડીપ પહેલાં બનાવેલું હતું તે સેટ કરી દઈશું. ઉપરથી થોડું કેચઅપ રેડી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બનવાની છે. અને છેલ્લે ઉપરથી ઉમેરીશું ખમણેલું ચીઝ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ દેશી ચણામાંથી ટેસ્ટી અને સિમ્પલ એવી રેસીપી આપણે તૈયાર થઈ ગઈ છે. તો જો તમે ક્યારે આ રીતે દેશી ચણામાંથી આ રેસીપી ન બનાવી હોય તો ચોક્કસ ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી દે. ચીઝ સાથે ચાટ મસાલો સરસ લાગતો હોય છે.
રેસીપી સાથે આપણે ફરી મળીશું. ટેક કેર. બાય.